નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ટેટ 1ની પરીક્ષા ટૂંક સમયમાં આવી રહી છે, એટલે કે 21 ડિસેમ્બર નિર્ધારિત છે। તો ટેટ 1ની તૈયારી સારી રીતે કરી શકો એના માટે આપણે તમારા માટે ધોરણ 1ના આનંદદાયી ગણિતનું જે પુસ્તક છે એમાંથી પ્રશ્નો કાઢ્યા છે। પ્રશ્નો જોરદાર છે અને પૂછાય એવા છે। તો આ એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો, લિંક તમારા મિત્રો જોડે શેર કરી લો, જેના લીધે એ પણ આ પ્રશ્નો તૈયારી કરી શકે। તો ધોરણ 1ના ગણિતના પાઠ્યપુસ્તકનું નામ શું છે? તો આનંદદાયી ગણિત નામ છે। બીજો પ્રશ્ન છે, ધોરણ 1ના ગણિતના પાઠ્યપુસ્તકના મુખ પૃષ્ઠ પર કયા કયા ચિત્રો આપેલા છે? તો 3 બાળકો, 4 પક્ષીઓ, 1 બિલાડી, પાસા, આકારો, કેરીઓ ભરેલી છાબડી, ઘડિયાળ, સૂરજ, પતંગિયા, રમકડાનો મોબાઈલ, આટલા ચિત્રો આપેલા છે। તમારે એવો પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો કે નીચેનામાંથી કયું ચિત્ર આપેલું નથી, એવો પ્રશ્ન પૂછાઈ શકે છે। કાં તો કયા કયા ચિત્રો આપેલા છે? તો કે આપેલા તમામ। ધોરણ 1ના ગણિતના પાઠ્યપુસ્તકમાં કેવી રીતે શીખવવામાં આવે છે? તો રમત આધારિત પ્રવૃત્તિઓ દ્વારા શીખવવામાં આવે છે। ધોરણ 1ના ગણિતના પાઠ્યપુસ્તકમાં પ્રશ્નો અને પ્રવૃત્તિઓ અને વિચાર પ્રેરક અભ્યાસ કાર્યો શા માટે મુકાયા છે? તો મૂલ્યાંકન કરી શકાય, વિદ્યાર્થીનો ટેસ્ટ લઈ શકાય એના માટે મુકાયા છે। એટલે કે વિદ્યાર્થી કેટલો શીખ્યો છે, કેટલી સિદ્ધિ પ્રાપ્ત કરી છે એનું મૂલ્યાંકન કરવા માટે આ 3 વસ્તુ મુકાઈ છે। NCFS 2022માં શીખવવા માટે ઉલ્લેખિત 4 વિભાગ કયા છે? તો મૌખિક ગણિતની ચર્ચા, બીજા નંબરમાં કૌશલ્યનું શિક્ષણ, ત્રીજા નંબરમાં કૌશલ્યનો અભ્યાસ અને ચોથા નંબરમાં ગણિતની રમતો। તો 4 વિભાગ છે જે NCF એટલે નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક છે, એટલે કે રાષ્ટ્રીય અભ્યાસક્રમનો ઢાંચો છે। FS એટલે ફાઉન્ડેશનલ સ્ટેજ માટે છે। તો 2022માં ઓક્ટોબર મહિનામાં બહાર પડ્યો છે અને પ્રસ્તાવનામાં આપેલો જ છે। તો ધોરણ 1નું જે આનંદદાયી ગણિતનું પુસ્તક છે ત્યાં આની ચર્ચા કરેલી છે। તો આ જે ધોરણ 1નું ગણિત છે એમાં મૌખિક ગણિતની ચર્ચા દ્વારા ગણિત શીખવવાનું છે, બીજું કૌશલ્યનું શિક્ષણ છે, ત્રીજું કૌશલ્યનો અભ્યાસ છે અને ચોથું ગણિતની રમતો છે। આ પાઠ્યપુસ્તકમાં કૌશલ્ય અભ્યાસ શીખવવા કઈ કઈ પ્રવૃત્તિઓ આપેલી છે? આ પાઠ્યપુસ્તક એટલે કે આનંદદાયી ગણિત ધોરણ 1નું છે। તો ચાલો કરીએ પ્રોજેક્ટ કાર્ય અને અભ્યાસ પ્રશ્નો। તો આ 3 પ્રવૃત્તિઓ આપેલી છે, એના દ્વારા કૌશલ્યનો અભ્યાસ વિદ્યાર્થીઓને શીખવવામાં આવે છે। 7મો પ્રશ્ન છે, ધોરણ 1ના આનંદદાયી ગણિત પાઠ્યપુસ્તકમાં કુલ કેટલા પ્રકરણો આપેલા છે? તો 13 પ્રકરણો આપેલા છે। 8મો, આપણે કેટલો ખર્ચ કરી શકીએ પ્રકરણ શું શીખવે છે? તો નાણાં વિશે શીખવે છે। તો નાણાં વિશેનો આ એકમ આપેલો છે, આપણે કેટલો ખર્ચ કરી શકીએ। સંખ્યાની રમત પ્રકરણ ધોરણ 1 ગણિતમાં કેટલા અંક શીખવવાના છે? તો સંખ્યાની રમત જે પ્રકરણ ધોરણ 1માં આપેલું છે એમાં 21 થી 99 સુધીના અંક શીખવવા માટેની અલગ અલગ પ્રવૃત્તિઓ આપેલી છે। એટલે કે આ પ્રકરણમાં તમારે 21 થી 99 સુધીના અંકો શીખવવાના છે અને જે ધોરણ 1નું ગણિત છે એમાં પણ તમારે 99 સુધીના અંકો શીખવવાના છે। ધોરણ 1ના ગણિતમાં આકૃતિઓને આકારો શીખવવા કયું પ્રકરણ આપેલું છે? એટલે કે જુદા જુદા ભૌમિતિક આકારો છે એ શીખવવા માટે કયું પ્રકરણ આપેલું છે? તો શું છે લાંબુ, શું છે ગોળ, પ્રકરણ નંબર 2 આપેલું છે। 11મો પ્રશ્ન છે, 1 થી 9 સુધીની સંખ્યાઓ કયા ધોરણ 1ના કયા પ્રકરણમાં આપેલી છે? તો ધોરણ 1ના કયા પ્રકરણમાં 1 થી 9 સુધીની સંખ્યાઓ શીખવવામાં આવી રહી છે? તો કેરીની મિજબાની કરીને જે પ્રકરણ છે એમાં આ વસ્તુઓ શીખવવામાં આવી રહી છે। 12મા નંબરનો પ્રશ્ન છે, ધોરણ 1ના ગણિતમાં શાકભાજીનું ખેતર એકમ શું શીખવે છે? તો જે શાકભાજીનું ખેતર એકમ આપેલો છે એ 20 સુધીની સંખ્યાઓના સરવાળા અને બાદબાકી શીખવે છે। એટલે કે સરવાળા અને બાદબાકી 20 સુધીની સંખ્યાઓના થઈ શકે તો એ તમને શાકભાજીનું ખેતર એકમ છે જે પ્રકરણ આપેલું છે એ શીખવે છે। 13મો પ્રશ્ન છે, રમકડા એકમ આ પાઠ્યપુસ્તકમાં શું શીખવવા માટે છે? તો માહિતીનું સંચાલન શીખી શકો એના માટે આ એકમ આપેલો છે। તો રમકડા એકમનું નામ છે। 14મો પ્રશ્ન છે, આનંદદાયી ગણિત ધોરણ 1માં ગુણાકાર શીખવવા કયું પ્રકરણ આપેલ છે? તો ગુણાકાર શીખવવા માટે કેટલી વાર જે પ્રકરણ છે એ આપેલું છે। તો પ્રકરણનું નામ છે કેટલી વાર। 15મો પ્રશ્ન છે
લીનાનો પરિવાર પ્રકરણ શાના માટે છે, એટલે કે તમને શું શીખવવા માટે છે? તો માપન શીખવવા માટે છે. તો કુલ 15 પ્રશ્નોની આપણે આમાં ચર્ચા કરી છે. સાથે આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. અને PDF જોઈતી હોય તો આપણું વોટ્સઅપ ગ્રુપ ચાલે છે, ત્યાંથી મળી જશે. સાથે જે છેલ્લું પેજ છે એમાં એક્ઝામ સાથી ચેનલ લિંક પણ આપેલી છે, એના પર તમે ક્લિક કરશો તો એક્ઝામ સાથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકશો. તે ઉપરાંત આપણે બાળ વિકાસ સ્ટેટ 1નો જે વિભાગ છે એના માટે અલગથી 10 વિડીયો બનાવી દીધા છે, અને એમાં જે બાળ વિકાસ છે એના 70% અભ્યાસક્રમ આપણે કવર કરી લીધો છે. તો એ પણ વિડીયો તમે જોવા માંગતા હો તો જોઈ શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.